વડગામ તાલુકાના હળમતિયા ગામે નદી ઉપર પુલ મંજૂર થતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડગામ તાલુકાના હળમતિયા ગામે 20 ગામ જોડતો રોડ હોય ત્યારે ચોમાસા ઋતુમાં હળમતિયા ગામથી પસાર થતા નાના મોટા વાહનો તેમજ પાલનપુર વડગામ જવા તેમજ હળમતિયા ગામની જનતા અને ખેડૂતોને ખેતરે જવા તકલીફનો સામનો કરી રહ્યા હતા। ત્યારે રાજ્ય સરકાર દ્વારા હળમતિયા ગામ પાસે આવેલી નદી પસાર થતી હોય ત્યારે હળમતિયા ગ્રામજનોની પુલ બનાવવાના વર્ષોથી માંગણી હતી। ત્યારે હળમતિયા ગામે પુલ મંજૂર થતા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રવીણસિંહ રાણા, તાલુકા ભાજપ પ્રમુખ કામરાજભાઈ ચૌધરી, તાલુકા ભાજપ મહામંત્રી લાલાજી ઠાકોર, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ અશ્વિનભાઈ સક્સેના, તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી સતીશભાઈ ભોજક, તાલુકા ભાજપ મંત્રી મહેન્દ્રપુરી ગોસ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવેલ। જેમાં હળમતિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી વર્ષાબેન વીરાભાઈ પ્રજાપતિ તેમજ પંચાયત સભ્ય શ્રીઓ અને જિલ્લા ભાજપ કારોબારી સભ્ય શ્રી વીરાભાઈ પ્રજાપતિ દ્વારા આવેલ મહેમાન શ્રીને સાલ ઉઠાડી સન્માન કરવામાં આવેલ। જેમાં હળમતિયા ગામની વર્ષોની પુલ બનાવવાની માંગણી સંતોષાવાથી હળમતિયા ગ્રામ લોકો હર્ષની લાગણી અનુભવી। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ।